મા ભૂત ભવાની માણેકપોર ટંકોલી તરીકે આ સ્થળને ઓળખવામાં આવે છે. અહીં મા ભૂત ભવાની માતા બિરાજમાન છે, મહાકાળી માતા છે, બ્રહ્માણી માતા છે, વાણવતી માતા છે, અંબે માતા છે, ખોડિયાર માતા છે, રામ દરબાર છે, રાધા કૃષ્ણ છે, ભોળાનાથ છે, રાંદલ માતા છે. આ માતાજીઓ અહીંયા બિરાજમાન છે. લોકો દૂર દૂરથી અહીંયા પોતાની માનતાઓ શ્રદ્ધાથી અહીંયા આવે છે ચડાવવા. આજે કાર્તિકી પૂનમ છે, બધા ભક્તો પધાર્યા છે. અમારે પ્રસાદીનું આયોજન કરેલું છે અને માતાજીની પૂનમ અમે સારી રીતે ઉજવીએ છીએ. દર પૂનમે અમારે માતાજીનો ભંડારો હોય છે. જે ભક્તોને લાભ લેવો હોય તે લેવા આવજો. જય માતાજી, જય માતાજી. જય માતાજી. મા ભૂત ભવાની ગામ નવસારી. આજે કાર્તિકી પૂનમ હોવાથી માનવ મેળામાં ઉમટી પડ્યું છે અને શ્રદ્ધાળુઓ નવસારી, વાપી, સુરત ક્યાંથી શ્રદ્ધાળુઓ આવે છે, પોતાની માનતાઓ બાધાઓ ચડાવે છે. અહીંયા જેમને સંતાન ન હોય એમને માતાજી દીકરા આપે છે. એમાં 32 વર્ષ પહેલા જ્યોત સ્વરૂપે અહીં પધારેલા છે. જેમાં માએ વચન આપેલું હતું કે મારું ધામ બનશે પણ 21 વર્ષ રાહ જોવાની રહેશે. તો 21 વર્ષ પછી આ મંદિર બની ગયું, સ્વયં મંદિર બની ગયું છે અને આ મંદિરનું 8મું વર્ષ છે. અને માતાજી જે જગ્યાએ જ્યોત સ્વરૂપે પધારેલા હતા એ ઝાડની નિશાની આપેલી હતી. એક જ થડમાં 3 લીમડા, એક પીપળો, એ માતાજીએ નિશાની આપેલી હતી. એ ઝાડ આજે હયાતીમાં છે અને માતાજી ત્યાં સવાવતની નાગણી બની અને દર્શન આપેલા હતા. અને માતાજીને જે જગ્યા જેટલી જોઈતી હતી એટલી માતાજી આ નક્કી કરેલી છે. એ જગ્યામાં આજે આ મંદિર સ્વયં બનેલું છે. જય માતા.